નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે આગળના વિડીયોની અંદર ઘણી બધી થિયરી જોઈ લીધી છે, અમુક ઉદાહરણ આપણે સોલ્વ કરી લીધા છે જે મહત્વના હતા. એવા જ ઉદાહરણ ઉપરથી હવે આપણે સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે, જે પણ IMP સ્વાધ્યાય છે. બરાબર, તો આજે આપણે સ્વાધ્યાય સરસ એવું સોલ્વ કરીએ જેથી કરીને આપણે બોર્ડની અંદર સરસ એવા માર્ક આવી જાય. અને જો પેપર બોર્ડને સહેલું કાઢવું હોય તો આવા દાખલા પૂછે, સરસ એવા હોય સાવ સહેલા, પણ જો ટાણે યાદ આવી જાય ને તો રોકડા માર્ક આવે આપણને. બરાબર છે. હવે તમને યાદ હશે આપણે પાછળ જે થિયરીના વિડીયો છે એની અંદર એક થિયરી મેં કરાવેલી હતી તમને, જે હતી અવિભાજ્ય અવયવની રીત. બરાબર, જેની અંદર આપણે ઓલું વૃક્ષ અવયવ દોરતા હતા. આ વૃક્ષ અવયવ તમે 6ઠા 7મા ધોરણમાં પણ કરીને આવ્યા છો કે એવી રીતે અવયવ પાડતા જવાના કે વૃક્ષ બનતું જાય સરસ એવું. બરાબર, તો સેમ આ બધી જ વસ્તુ અહીંયા આપણે એ જ કરવાની છે જે થિયરીમાં આવી ગઈ છે આપણે. બરાબર, અને સૌથી સહેલું ચેપ્ટર હોય ને તો આ ચેપ્ટર છે, અને એમાં પણ સૌથી સહેલા દાખલા આવા કે જેના અવયવ પાડવાના હોય. હવે અવયવ પાડવા એ આપણા માટે બહુ સહેલી વાત છે. બરાબર, તો આપણે આજે શરૂઆત કરીએ છીએ અવયવ પાડવાની અને સ્વાધ્યાયની. તો હવે સૌ પ્રથમ અહીંયા જુઓ તમે 140 છે. હવે 140 છે પેલા તો હંમેશા ચેક કરવાનું, તમારે કોઈ પણના અવિભાજ્ય અવયવ પાડવા છે ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો ચેક કરો કે સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. પેલા આખી સંખ્યા ચેક કરી લ્યો. હવે જોવું છે જરાક 140 કેવી સંખ્યા છે, તો કે ભાઈ બેકી સંખ્યા છે. બરાબર, એની અંદર હવે શું ચેક કરવાનું, તો કે પેલો અંક ચેક કરવાનો. પેલો અંક શું કામ ચેક કરવાનું કહું છું, કારણ કે તમને વિભાજ્યતાની ચાવી જો આવડતી હોય ને તો આ અવયવ પાડવા સાવ સહેલા થઈ જાય. બરાબર છે. તો જો અહીંયા ચેક કરો, અહીંયા 0 છે. બરાબર, એટલે 0 અને આગળ છે 14, મતલબ આખું બધું બેકી સંખ્યામાં જ છે. એનો મતલબ એ છે કે આમાં તમે અવયવ પાડવાની શરૂઆત 2 થી કરી શકો છો. બરાબર છે, કારણ કે 0 છે કોની ચાવીમાં આવે છે, 2 ની ચાવીમાં આવે છે. બરાબર, અને કોઈ પણ બેકી સંખ્યા ઓલરેડી 2 ની ચાવીમાં આવતી જ હોય, તો આનું એક ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણે 140 ના અવયવ પાડીએ છીએ, બરાબર, આ 140, હાલો આને આપણે સરસ એવો ઘરમાં પૂરી દેવાના 140 ને પહેલા. એના પછી શું કરશું આપણે, તો કે 140 ના 2 ભાગ પાડો. બરાબર, કારણ કે 2 વડેનો ભાગ ચાલશે. હવે જો અહીંયા સીધા 140 ના ભાગ નથી પાડતા આવડતા, કોઈ વાંધો નહીં. જો 0 નો ભાગ તો 0 જ પડવાનો છે. બરાબર, અને 14 ના કેટલા ભાગ પડે, તો કે 7 ભાગ પડે. 7 2 14. બરાબર, તો જો આ ભાગ પડી ગયો 70 2 કેટલા થાય, 70 2 140 જ થાય. હવે જો 70 ના પણ 2 ભાગ પડે. બરાબર, 2 ભાગ પડે. 70 રૂપિયા આપણી પાસે હોય તો એના 2 સરખા ભાગ પાડો એટલે 35 આવે એક એક ભાગમાં. બરાબર, તો જો 2 અને 35. હવે જો અહીંયા આપણે થોડું કન્ફ્યુઝન થશે. હવે 35 જો તો કેવી સંખ્યા છે, 35 માં પેલો અંક એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે નહીં. જો એકી સંખ્યા છે તો આપણે અવિભાજ્ય જે સંખ્યાઓ છે આપણી પાસે 2 3 5 7, આ બધામાંથી આપણે કઈ સંખ્યા યુઝ કરી લીધી અત્યાર સુધીમાં 2. એના પછી કઈ પેલી સંખ્યા આવશે, તો કે એના પછી એકી સંખ્યા આવતી અને એવી 3 છે. બરાબર, તો અહીંયા જો પેલો આંકડો તમે ચેક કરો, એ 5 છે. તો જો 5 હોય તો 5 છે એ કોની અવિભાજ્ય સંખ્યામાં આવે, વિભાજ્યતાની ચાવીમાં આવે, તો કે 3 માં આવી શકે ને 5 માં આવી શકે, બેયની શક્યતાઓ છે. તો પહેલા આપણે શરૂઆત ક્યારથી કરવાની, 3 થી કરવાની. બરાબર, તો 35 છે ને 3 ભાગ સરખા પડે, તો કે ભાઈ ના પડે. બરાબર, તો કાંઈ વાંધો નહીં, 4 થી ટ્રાય કરો, નથી પડતા તો 5 થી ટ્રાય કરો. જેનો અંક 5 હોય ને, પેલો અંક 5, એનો ઓલરેડી 5 થી ભાગ પડતો જ હોય છે. બરાબર, તો હાલો 5 થી આપણે એના ભાગ પાડી નાખીએ. 5 7 કેટલા થાય, 35 થાય, તો કે હા સાહેબ થાય જ ને, 5 7 35 જ થાય. બરાબર, હવે અહીંયા 7 આવી ગયા, અહીંયા 5 આવી ગયા, 2 આવી ગયા, 2 આવી ગયા. જરાક આ બાજુની બધી સંખ્યાઓ તમે ચેક કરો, બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. જો 2 2 5 7, આ બધી કેવી સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યા છે, મતલબ પ્રાઇમ નંબર છે. તો આવો દાખલો જ્યારે પૂછાય કે જેમાં અવિભાજ્ય અવયવોના ગુણાકાર કરવાનું તમને કહે, ત્યારે તમારે હંમેશા કેવા છેદ ઉડાડવાના અને કેવા ભાગ પાડવાના, તો કે જેમાં ઓલરેડી અવિભાજ્ય સંખ્યા આવતી હોય. એટલે જો કીધું છે અવિભાજ્ય અવયવો, કેવા અવયવો, અવિભાજ્ય એટલે કે પ્રાઇમ નંબર આવતા હોય, તો એના માટે તમારે શું પહેલા શીખવું પડશે, 1 થી 50 ના પ્રાઇમ નંબર. બરાબર, તો આપણે તરત યાદ આવવા માંડે. હવે જો આટલું થઈ ગયું, ભાગ પડી ગયા, તો કે હા સાહેબ ભાગ પડી ગયા. બસ સિમ્પલ, દાખલો પૂરો થઈ ગયો છોકરાઓ. હાલો 140. બરાબર, જે તમને મળ્યું લખી નાખો, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર, પણ અહીંયા એક ધ્યાન રાખવાનું, જરાક અહીંયા છે ને આને શોર્ટ કરી નાખીએ આપણે, ઘાત સ્વરૂપે દર્શાવી દેવાના જવાબ આનો. જો 2 કેટલી વાર છે, 2 વાર છે, તો હું 2 ની 2 ઘાત કરી નાખું છું. કઈ પ્રોબ્લેમ છે કોઈને? જો કોઈને પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ ની અંદર કહેજો, હા સાહેબ મને પ્રોબ્લેમ છે. બરાબર, નો જોવો જોઈએ, આમ જ હોય. બરાબર, હાલો 140 નો શું આવી ગયો આપણો જવાબ. સાવ ઈઝી સાહેબ, આ તો હાવ હેલું હતું. લે ફરીથી કરીએ. જો 140 ના 2 ભાગ પાડો. બરાબર, શરૂઆતમાં અવિભાજ્ય સંખ્યા લ્યો, એ કઈ છે અવિભાજ્ય સંખ્યા? 2 છે, 2 થી શરૂઆત કરો.
અને 140 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, તો મતલબ બે ભાગ પડે છે. બરાબર, બે ભાગ પડે એટલે 70 2 140. 140 રૂપિયા હતા તમારી પાસે, તમે બે ભાગ પડે એટલે કેટલા ભાગ પડ્યા? 70 ગુણ્યા 2. હવે તમારી પાસે 70 રૂપિયા છે, એના બે ભાગ પાડો તો પડી જાય સાહેબ, હરખે હરખા બે ભાગ પડે જ. 35 ગુણ્યા 2 એટલે 70. બરાબર, પણ 35 ના હવે શું થશે? 3 ભાગે ન પડે, 2 ભાગે ન પડે, 4 ભાગે ન પડે, તો 5 ભાગ પાડો, પડી જાય 5 ભાગ. બરાબર, 5 7 35 પૂરું. બરાબર, હવે 7 ના કે ભાગ પાડવાની જરૂર છે નહીં, કારણ કે 7 ઓલરેડી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાની ખાસિયત શું છે? તો કે બે જ અવયવ હોય, એક પોતે હોય ને એક એકડો. એકડાનું તો આપણે કેમાં કામ છે નહીં. બરાબર, એટલે આ બાજુના બધાય છે લાઈનમાં લખી નાખો. હવે અહીંયા લખવામાં ધ્યાન રાખવાનું આપણે, એની અંદર ખાસ શું જોવાનું છે? આપણે 2 અને 2 કેટલી વાર છે? 2 વાર છે. બરાબર, તો 2 ની 2 ઘાત. બરાબર, એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ આપણો છે જવાબ. રોકડે રોકડા 2 માર્ક આવી ગયા. બરાબર, હાલો એની બાજુમાં 156. હાલો 156 ને સોલ્વ કરો. 156 મને કોમેન્ટ ની અંદર હારો તમારે સોલ્વ કરતું કેતું જવાનું છે. હાલો 156 ના પહેલો આંકડો ચેક કરો. શું છે? 6. 6 કેવી સંખ્યા છે? તો કે સાહેબ બેકી જ સંખ્યા છે. તો 156 કેવી સંખ્યા છે? આખી સાહેબ એ બેકી જ સંખ્યા હોય ને. બરાબર, કોમન સેન્સ ની વાત છે. હાલો 2 થી ભાગ પાડીએ આપણે. તો 2 થી ભાગ પાડીએ ને તો જવાબ 78 આવે. 78 ગુણ્યા તમે 2 કરો ને એટલે કેટલા થઈ જાય? 156 થઈ જાય. ના હોય મગજ ન હોય એટલું તો છોકરાઓ એટલું કોમન સેન્સ યુઝ કરવાની. અહીંયા કેટલા છે? 156 છે, તો 156 ને પેલા ટાર્ગેટ નહીં કરવાના, એની નજીકની મીંડાવાળી સંખ્યા લેવાની પેલા. તો એની નજીકની મીંડાવાળી સંખ્યા કઈ છે? તો કે 150. બરાબર, હવે 150 ના તમે અડધા કરો. 150 ના અડધા કરો એટલે કેટલા થાય? 75 થાય. બરાબર, અને ઉપર કેટલા વિધા? 6. 6 ના અડધા કરો કેટલા વિધા? 3. 75 માં 6 નાખી દો 78. વાહ ભાઈ વાહ સાહેબ, આ તો સહેલું છે, આવડી ગયું. હાલો હવે જોઉં તો 78. 78 માં કેવી સંખ્યા છે પેલી? તો કે સાહેબ બેકી સંખ્યા છે. સીધી જ વાત છે. તો બેકી સંખ્યાનો મતલબ શું થાય છે છોકરાઓ? બેકી સંખ્યાનો મતલબ એ થાય કે બે ભાગ પડે. બરાબર, હાલો પાડીએ બે ભાગ. 2 અને 39. અરે સાહેબ તમે ડાયરેક્ટ 39 કેવી રીતે લઈ આવ્યા? કહું 2 કેવી રીતે લઈ આવ્યા? મેં તમને શું કીધું હતું હમણાં જ? નજીકનો આંકડો લેવાનો. 78 છે, 78 ની નજીકનો આંકડો મીંડાવાળો કયો છે? 79 ને 80. 80 ના અડધા કેટલા થાય? 40. આપણી પાસે કેટલા છે? 78. બરાબર, મતલબ 80 માં 2 ઓછા છે, તો 40 માં 2 ઓછા કરી નાખો, કેટલા થયા? 38 ને એક આમાં એડ કરી દી, 39 થઈ ગયું સાહેબ, આવડી ગયું તરત જ. હાલો વળી પાછો પ્રોબ્લેમ આવ્યો. 39. હવે આમાં તો સારું લોચાવાળું છે. આમાં તો પેલો આંકડો કેવો છે? એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી. એમાં પાછો 9 છે. એનો મતલબ શું થાય? જો પેલો આંકડો 9 હોય તો એ 3 ના પાડામાં ક્યાંક ને ક્યાંક આવતો હોય. બરાબર, હાલો લઈ આવો 1 ના પાડામાં. 3 અને 13. 13 તેરી 39. થઈ ગયું. હાલો જરાક ચેક કરો તો 2 કેવી સંખ્યા છે? પ્રાઇમ નંબર છે. 2 કેવો છે? પ્રાઇમ નંબર છે. 3 પ્રાઇમ નંબર, 13 પ્રાઇમ નંબર. હાલો આવી ગયો જવાબ, પૂરો થઈ ગયો દાખલો. હાલો 156 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 13. બરાબર, હાલો આને જરાક આપણે શોર્ટ કરી નાખીએ. જો આમાં બગડો કેટલી વાર છે સાહેબ? 2 વાર છે, એટલે કરી નાખજો શોર્ટ. હાલો હું કરી નાખું છું. 2 નો 2 3 ને 13. હાલો આ છે આપણો જવાબ. શું છે? જવાબ. બરાબર, હાલો બાજુમાં 38 25. મોસ્ટ આઈએમપી ઓ આ સંખ્યા 38 25. આઈએમપી ડબલ આઈએમપી 38 25. પૂછાય એવો દાખલો, બોર્ડે પૂછેલો દાખલો છે 2 માર્ક ની અંદર, સેક્શન બી ની અંદર. બરાબર, 38 25. હાલો જરાક ચેક કરો પેલો આંકડો 5 છે. ઓ સાહેબ આ તો લોચા વાળું. 38 25. હવે આમાં તો લોચો થયો સાહેબ, આ તો બેકી સંખ્યા છે જ નહીં. આખી સંખ્યા એકી છે, કાંઈ વાંધો નહીં, ભલે ને એકી સંખ્યા. પેલો આંકડો ચેક કરો 5 છે ને, કાંઈ વાંધો નહીં. શરૂઆત 3 થી કરીએ આપણે, કંઈક થઈ જાય. હાલો 3. હાલો અહીંયા ગોતવાનું થાય ને આપણે. બરાબર, ને ગોતો એટલે કેટલું થાય? 1275. જરાક 1275. મેં એવું કીધું આની નજીકની સંખ્યા ગોતો પેલા. નજીકની સંખ્યા કઈ છે મીંડાવાળી? જરાક જો તો 3825 છે ને, નજીકમાં કઈ આવે? એક તો જો પાછળ જાય તો 3000 આવે, અને આગળ જાવ 4000 આવે. બરાબર, તો 4000 વાળી લેવાની. બરાબર, 4000 ની અંદર આગળ પાછું થોડું પૂરું થઈ જાય, ગોટો વાર દેવાનો. બરાબર, પણ છે સહેલું આવડી જાય. વળી પાછું જાય આવ્યો લોચો, વળી 5 આવ્યા. 1275 આવ્યા. અહીંયા 5 હતા, અહીંયા 5 છે. ચેક કરીએ આપણે આગળ શું કરવું હોય. તો જરાક અહીંયા 5 છે, અહીંયા 3 હતા, 1275 છે. બરાબર, તો 1275 હોય તો આપણે શું કરી શકાય? તો કે હજી 3 થી ભાગ પડે. જો અહીંયા આગળ 12 છે, એટલે મતલબ 4 ના પાડામાં આવતું હશે ઓલરેડી. બરાબર, કાંઈ વાંધો નહીં, ભાગ પાડી નાખીએ. 1275 છે, એને ભાગ્યા 3 કરવાના થાય. 1275 ભાગ્યા તમે 3 કરો એટલે તમારો જવાબ આવશે 425. હાલો સાહેબ, આ 5 વાળો તો પીછો જ નથી મૂકતો. ન મૂકે ભાઈ, ન જ મૂકે. બરાબર, બોર્ડ ની અંદર 5 જ સારામાં સારા માર્ક અપાવડાવશે, બગડો નહીં અપાવડાવે. બરાબર, હાલો 425 છે, એમાં આગળ 5 છે.
કાંઈ વાંધો નહીં, 425 છે ને 3 ભાગ નો પડે, કોમન સેન્સ છે, જરાક વિચારો. 425 એટલે હવા 400 રૂપિયા હોય ને 3 ભાગ નો પડે, હવા 400 રૂપિયા 5 ભાગ પડે. ભાઈ 5 જણાને તમારા પાસે 425 રૂપિયા હોય, 5 જણાને સમજાવવા આરામથી તમે સમજાવી શકો છો. બરાબર, હાલો ને સમજાવી દઈએ આપણે. 5 અને 85 જો સમજી ગયા, બધાય સમજી ગયા, એકે કાંઈ ન બોલે. 85 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 500 ને 425. જો કોમન સેન્સ છે, જો જરા 8 અહીંયા છે, 8 પંચા 40 ને 2 મહિના બીજા એટલે 400 ને 55 25 થઈ ગયું. કોમન સેન્સ વાળી વાત છે. બરાબર, હાલો 85 જો તો આમાંય વળી લોચો આવ્યો સાહેબ. આ પાંચડો તો ઉપાડો માંડ્યો, કાંઈ વાંધો નહીં, માંડે જ ઉપાડો ભાઈ, ગણિત છે. બરાબર, પાંચડો આવશે જ, કારણ કે પાંચડો પ્રાઇમ નંબર છે. બરાબર, આખું બધું પ્રાઇમ નંબર ઉપર જ ચાલે છે. બરાબર, હાલો કાંઈ વાંધો નહીં, સહેલું જ છે, કરી નાખીએ. 17 પંચા 85 થઈ ગયું, સોલ્વ, પૂરું થઈ ગયું. ચેક કરો તો 3 3 5 5 17 બધા કેવી સંખ્યાઓ છે? તો કે બધી સંખ્યાઓ આપણી કેવી છે? પ્રાઇમ નંબર છે. લખી નાખો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. સાહેબ આ જવાબ સાચો છે? તો કે સાચો છે, પરંતુ આની અંદર આપણે થોડુંક પોસ્ટમોર્ટમનું કરી નાખીએ, થોડુંક આના થોડાક ઓર્ગન્સ ભેગા કરી દઈએ. 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17. આ છે આપણો જવાબ. બરાબર, આવડી ગયું? હા સાહેબ આવડી જાય ને, તમે એટલું હેલું કરાવો તો આવડી જાય, આવડી જાય. બરાબર, રોકડા માર્ક છે ભાઈ આની અંદર. હાલો આગળ 5005. વાહ ભાઈ વાહ, આઈએમપીઓ. જો હંમેશા યાદ રાખજો, બોર્ડ ની અંદર આવા 2-3 આંકડા નો પૂછે, 4 આંકડા પૂછે. શું કરવા આમાં? તમે જો 3825 ભાગ પાડી લ્યો ને તમે, ત્યાં તમારે લગભગ ભાગ પડી જાય એમને. બરાબર, પણ જો તમને ખબર હોય ને વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો, કોમન સેન્સ હોય ને તો ઘાય ઘા જાય. બરાબર છે, હાલો સેમ આમાં એ જ વસ્તુ આવી. જરાક ચેક કરો 5005. હવે જરાક ચેક કરો, પેલો આંકડો ચેક કર્યો સાહેબ 5 છે. સેમ આમાં તો ઈ જ પ્રોસેસ આમાં કરવી પડશે કે નહીં? 5005 ના કોઈ દી હરખા 2 ભાગ પડે નહીં, જરા કોમન સેન્સ યુઝ કરો જોઈએ. 5000 ના તમે પેલા 2 ભાગ પાડો એટલે 2500 થાય. 5 ના 2 ભાગ પાડો એટલે શું થાય? 2.5 થાય. તો મતલબ જવાબ પોઈન્ટમાં આવે છે. 3 થી ટ્રાય કરો, થાય છે 3 થી? ટ્રાય કરીને જોઈ લ્યો. બરાબર, ન થાય 3 થી. બરાબર, 5 થી કરો, 5 થી થઈ જાય. જો 5 અને 1001 જોજે થઈ જાય કે નહીં? આરામથી, જો સરળતાથી થઈ ગયું, મસ્ત એવું. હવે અહીંયા 5 આવી ગયાનો મતલબ શું છે? ભાઈ હું 3 આવશે ના, અહીંયા પાસે 5 જ આવે કાં તો 7 આવે. હંમેશા યાદ રાખજો, ક્રમ જાળવી રાખો. 2 3 5 7. બરાબર, હાલો 1001. હવે કાં તો એને 5 થી ભાગ પડે કાં તો 7 થી ભાગ પડે. પેલો આંકડો ચેક કરો, એકી સંખ્યા. બરાબર, હાલો એકી સંખ્યા હોય તો આપણે એના 7 થી ભાગ પડી જાય આરામથી. બરાબર, 1001 રૂપિયો છે આપણી પાસે, તેના ભાગ પાડીએ એટલે 143 ભાગ પડે. કેટલા પડે? 143 ગુણ્યા 7 કરો ને એટલે 1001 થાય. બરાબર, હવે 143 છે, આના તમે 11 થી ભાગ પાડો ને, 13 ગુણ્યા 11 કરો એટલે 143 થાય. હવે જરાક ચેક કરો તો 5 7 11 અને 13 આઈએમપી દાખલો, મોસ્ટ આઈએમપી. બરાબર, હાલ લખી નાખો 5005. બરાબર, 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. હાલો આની અંદર તો સાહેબ કઈ થયું જ નહીં, ન થાય. બરાબર, કારણ કે આની અંદર શું છે? બધું સિંગલ ટાઈમ છે, કોઈ આંકડો 2 વાર છે નહીં, સિંગલ વાર છે. એટલે આરામથી તમે એકવાર લખો, ચાલશે, જવાબ સાચો છે. બરાબર, હાલો એના પછી આઈએમપીઓ 7429. હાલો 7429. પેલો આંકડો ચેક કરો, 9 આવું 9 વાળું ક્યાં આવ્યું હતું? આડું ક્યાંક આવ્યું હતું, આર્યું અહીંયા આવ્યું હતું. જો 3 થી ભાગ હાલે. બરાબર છે, હાલો 3 થી ભાગ હાકીએ છીએ, પણ 3 થી ભાગ આપણે આમાં હાકવો નથી, અઘરું પડી જાય. બરાબર, આપણે ડાયરેક્ટ એક કામ કરીએ, પ્રાઇમ નંબરમાં છે ને આપણે બહુ ઊંચા ભયા જઈએ. બરાબર, આપણે ડાયરેક્ટ 17 થી ભાગ ચલાવીએ, તેનાથી 17 થી સહેલું પડે, કાંઈ ઘા પૂરો થઈ જાય દાખલો. બરાબર, 17 થી ભાગ થોડુંક સ્માર્ટ હોય. 17 ગુણ્યા 437. હાલો 437 ગુણ્યા 17 કરો એટલે કેટલા થશે? 7429 થશે. બરાબર, 437 હજી અહીંયા ભાગ પડશે 2. બરાબર, એના ભાગ પડશે 19 ગુણ્યા 23. 23 ગુણ્યા 19 કરો. બરાબર, થાય 437 થાય. બરાબર છે, હવે આટલું તમે કરો એટલે શું પડી જાય? તમને ભાગ મળી જાય. બરાબર, લખી નાખો. હાલો 7429. બરાબર, 17 ગુણ્યા 19 ગુણ્યા 23. બરાબર છે, તો સરસ એવો આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર છે, જેથી કરી અને બોર્ડની અંદર પૂછાય તો તમને આવડી જાય. પછી આપણે આગળનું સ્વાધ્યાય પણ હજી સોલ્વ કરવાનું છે, એટલે સ્ક્રીનશોટ લઈને ક્યાંય ભાગી ના જતા. હજી આપણે આગળનું સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે. નેક્સ્ટ પહેલા દાખલા પછી હવે આપણે જોઈએ બીજો દાખલો. બરાબર, બીજો દાખલો એ સરસ તો આઈએમપી દાખલો છે.
આ પણ એક વખત બોર્ડે પૂછેલો દાખલો છે, બરાબર. જરાક આગળના પેપર ચેક કરજો એટલે તમને અંદાજો આવી જાય, બરાબર. સૌથી સહેલો દાખલો છે, સાવ સિમ્પલ દાખલો છે, પણ દેખાય મોટું બધું જો રકમ, એટલે આપણને એમ થાય કે આ નહીં આવડે, પણ સાવ સહેલો દાખલો છે. જો શું કીધું, દાખલાની રકમ સમજો એટલે આવડી જાય. જો નીચે આપેલા પૂર્ણાંકોની જોડી, પૂર્ણાંકોની જોડી એટલે પૂર્ણાંક કોને કહેવાય? તો ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, જીરો વાળી પૂર્ણાંક સંખ્યા કહેવાય. નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો. જો આ તો આપણને આવડે, ગુસ્સા અને લસા શોધતા આવડે જ છે આપણને. હાલો, એટલે એક કામ તો પતી ગયું, 50% કામ પૂરું થઈ ગયું, હવે 50% જ કામ બાકી રહ્યું. અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય કે નહીં ઈ ચકાસો. મતલબ તમે હજી ફાઇનલ જવાબ લઈ આવો છો ગુસ્સા અને લસા કરીને, ઈ બેનો ગુણાકાર કરવાનો અને આપેલી રકમનો ગુણાકાર કરવાનો, બે બાજુ બેનો ગુણાકાર કરો, ઓલું ડાબા બરાબર જવા જેવું, આ બાજુ જવાબ આવે કે આ બાજુ આવે, એ બાજુ હરખો જવાબ આવે, દાખલો સાચો છે, રેડી. એટલું જ કરવાનું છે. હાલો કરીએ, બરાબર. હાલો જો જરાક સોલ્વ કરીએ. 26 છે તો 26 નો કેવી રીતના તમે ગુસ્સા ગોતશો, બરાબર. 26 અને 51 નો ગોતવાનો છે ને. હાલો આપણી જે રીત છે, બરાબર, સરસ ઓલી સીડી વાળી રીત, બરાબર. કેવી રીતના? તો સીડી વાળી નો કરવી તો આ રહી વૃક્ષવાળી કરવી, હેલી પડે, બરાબર. હાલો 26 છે, 26 માં પેલો આંકડો ચેક કરો, કયો આંકડો છે? બેકી સંખ્યા છે સાહેબ, બેકી સંખ્યા છે ને. બીજું 26 એટલે 13 નો પાડો આવડતો હોય ને, 13 ગુણ્યા 2 એટલે 26, 13 દુ 26. હાલો જરાક ચેક કરો તો 13 ને 2, બરાબર. 13 અને 2 કેવી સંખ્યા છે? બે પ્રાઇમ નંબર છે. દાખલો પૂરો થઈ ગયો, અડધો તો, બરાબર. એક તો પૂરું થઈ ગયું. હાલો 91, 91 કોના પાડામાં આવે, બરાબર? જરાક મને કોમેન્ટમાં જણાવો, બરાબર, કે 91 માં પહેલો આંકડો પહેલા કેવો છે? એકી સંખ્યા છે, બરાબર. અને 91 ક્યાં પાડામાં આવે? જરાક પાડો બોલવાનું ચાલુ કરવાનું, બરાબર. 13 નો પાડો બોલવો જોઈએ, ક્યાં આવે છે? સાહેબ ક્યાંક આવે, ક્યાંક આવે, ક્યાંક આવે, ક્યાંક આવે. હા સાહેબ આવે 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 7, 13, 7, 91 આવે સાહેબ. આવે આવડી ગયું. હાલો પૂરું થઈ ગયું. અહીંયા 13 નું કઈ ન થાય, બરાબર. હવે શું કરવાનું? બેયના સરસ એવા જે અવયવ તમને મળ્યા છે એને સરસ એવી રીતે લખી નાખો, બરાબર. તો લખી નાખવાના નીચે વ્યવસ્થિત. 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13. હવે જોઉં તો આની અંદર ગોતવાનું શું કીધું તો આપણને? ગુસ્સા અને લસા શોધો. હાલો ગુસ્સા જો મને આમ દેખાય, ક્યાંક દેખાય છે કોઈને? હા મને દેખાયો સાહેબ, મને દેખાય. આર્યો ગુસ્સા, જો હું અહીં લખું છું ગુસ્સા, ગુસ્સા બરાબર. જો અહીં મને દેખાય ગુરુત્તમ સામાન્ય અવયવ કોમન 13 જ છે. હાલો મતલબ મારો અડધો દાખલો તો પૂરો થઈ ગયો, બરાબર. હવે મારે ખાલી શું શોધવાનું છે? લસા શોધવાનો છે, બરાબર. તો લસામાં તમે શું કરશો? તો કે લસા બરાબર લસા બરાબર. હવે લસામાં ઓલરેડી તમારે પાસે અવયવ પાડેલા તો છે જ, બરાબર. લખી નાખો. હાલો 2 ગુણ્યા 7 ગુણ્યા 13, કારણ કે 13 તો ઓલરેડી કોમન આવતા હતા. હાલ 2 સત્તા કેટલા થાય? 14, 14 ગુણ્યા 13, 14 ગુણ્યા 13 થાય. તમારે મને કેટલા થાય તમારે જણાવવાનું છે. 14 ગુણ્યા 13 કેટલા થશે? તો કે ઈ થશે 182. હાલો 182. જો આપણો કેટલો દાખલો પૂરો થઈ ગયો ચેક કરો તો. ગુસ્સા અને લસા શોધો. હાલો મળી ગયો. આર્યો ગુસ્સા અને આર્યો લસા. હાલો મતલબ 50% દાખલો પૂરો. હવે મને ખાલી આગળ શું કીધું છે? અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય કે નહીં ઈ ચકાસો. હાલો જરાક ચકાસી લઈએ. આ લખું છું જો હું, ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર. ગુસ્સા કેટલો આવ્યો મારી પાસે? 13 આવ્યો છે. હાલો 13 એને ગુણ્યા લસા કેટલો આવ્યો? 182 આવ્યો છે, બરાબર. અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંક એટલે કોણ? બંને આર્ય ઉપર રકમ આપી 26 અને 91, બરાબર. હાલો 26 ગુણ્યા 91 આ બંનેનો ગુણાકાર તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે, બરાબર, કે કેટલો થાય. હાલો 13 ગુણ્યા 182 કરીશ તો મારી પાસે જવાબ આવશે 2366, 2366, બરાબર. હવે આનો બેનો કરો તો એનો બેનો કેટલો આવવો જોઈએ? 2366. હાલો આવી ગયો. જો આનો બેનો કરો તો 2366 આવે, આ બેનો ગુણાકાર કરો તો 2366 જ આવે, બરાબર. એનો મતલબ શું થયો? તો કે આ બે પૂર્ણાંક અને જે આપણને મળ્યું છે એ એકબીજાને સાથે સરખા છે, પૂર્ણાંક એ સરખા છે અને ઓલરેડી ગુસ્સા લસા પણ સરખા આવે છે. આટલા દાખલો આટલો જ સહેલો છે, આટલું જ સહેલી રીત કરવાની છે, બરાબર. ફરીથી રીત કરાવી દો એટલે આ બે દાખલા સોલ્વ કરવા સાવ સહેલા થઈ જાય તમારા માટે. હાલો બે રકમ આપી છે તમને, 26 અને 91 આપ્યા છે આપણે. 26 ના પેલા વૃક્ષ અવયવ પાડો તો કે 13 દુ ને 26. સેમ 91 નો અવયવ પેલા પાડી લ્યો એના પછી તો કે 13 સત્તા 91. ચેક કરો બે સંખ્યા કેવી આવી ગઈ છે? તો કે હા સાહેબ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. હવે બંનેના જે અવયવ મળ્યા છે લખી નાખો. 26 બરાબર જે મળ્યું છે અને 91 બરાબર જે મળ્યું છે. હવે બંનેમાંથી ગુસ્સા અને લસા શોધી લ્યો. એ તો તમને ઓલરેડી આવડે છે, જૂનું જાણીતો આપણો દાખલો,
બરાબર. ગુસા બરાબર કેટલો આવ્યું? તો કે 13 આવ્યું છે. લસા બરાબર 2 × 7 × 13. 2 સત્તા 14 થાય. 14 × 13 કરો 182. મતલબ 50% દાખલો પૂરો થઈ ગયો. લસા અને ગુસા મળી ગયો. હવે ખાલી શું કરવાનું છે? ચેક કરવાનું છે. બરાબર. હવે જો 2 માર્કમાં દાખલો પૂછ્યો કદાચ બોર્ડે અને તમે અહીંયા સુધી કરી નાખો. મતલબ લસા અને ગુસા તમારો સાચો આવ્યો છે. સાચો, ખોટો નથી કીધો, સાચો આવ્યો છે. એનો મતલબ એ થાય કે તમારે 2 માર્કમાં પૂછ્યું તો 1 માર્ક તો રોકડો મળી ગયો તમને. હવે ખાલી શું કરવાનું છે? તમારે સરખાવવાનું છે. કેવી રીતે સરખાવશો? તો કે ગુસ્સા ગુણ્યા લસા. હવે એ સૂત્ર તમને દીધું છે, હું સરખાવવાનું છે એ જો. તો કરવાનું શું છે? ખાલી તમારે આંકડાને આમથી આમ કરવાના જ છે. બરાબર. 13 × 182. 13 ક્યાંથી આવ્યો? તો કે ગુસ્સા હતો એ 13 હતો. લસા કેટલો? તો 182. 13 × 182 કરો એટલે 2366 આવે. એના બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંક એટલે કોણ? જે રકમ આપ્યું છે 26 અને 91 બેનો ગુણાકાર કરો 2366. બે બાજુ શું આવી ગયું? સરખું આવી ગયું. બરાબર. હાલો અહીંયા આવી જાઓ. 510 અને 92 બે પૂર્ણાંક આપ્યા છે. હાલો જરાક 510 ના મને ભાગ પડાવો તો. તમે કેવી રીતે પડાવશો? તમે તમારા ઘેર બેઠા. બરાબર. પણ તમે કોમેન્ટ ની અંદર મને પડાવી શકો છો. બરાબર કે સરસ એવા ભાગ પાડો સાહેબ. આનું આ થાય. બરાબર. 510 છે. જો મેં તમને શું કીધું હતું? નજીકની સંખ્યા લ્યો એટલે અડધું થઈ જાય પેલા તો. બરાબર. 510 છે છૂટા પાડી નાખો. 10 અલગ રાખો, 500 અલગ રાખો. 500 ના છૂટા પાડો. કેટલા પડે? 250, 250 રૂપિયા. બરાબર. અને 10 ના કેટલા પડે? 5 રૂપિયા. બરાબર. તો 5 અને ઓલા 250 કેટલા થયા? 255 રૂપિયા થયા સાહેબ. 2 × 255 ભાગ પડી ગયા સાહેબ. આ તો હાવ હેલું થઈ ગયું. અવિભાજ્ય સંખ્યા એટલે વિભાજ્યતાની ચાવી લગાડતો પાળો બોલવો પડે. આમાં પાળો નથી બોલવો પડતો. આમાં ખાલી રૂપિયા અડધા જ કરવાના છે. બરાબર. હવે આમાં જરાક ચેક કરી લો. પહેલો આંકડો કેવો છે? પાંચડો છે. બરાબર. તો હવે થોડોક લોચો થશે. વરી પાછો પાંચડો આવે ત્યાં જ સાહેબ લોચો થાય છે. બરાબર. પણ લોચો કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. બરાબર. 3 થી ભાગ પાડો, 3 થી ન પડે, 5 થી પાડવાના. 51 પંચા કેટલા થાય? જો જરાક કરો તો 250 છે ને. 250 ના 5 ભાગ કરો તો કેટલા થાય? 50 રૂપિયા થાય. અને 5 ના ભાગ પડે 1 રૂપિયો 1 રૂપિયો 1 રૂપિયો બધા નાખી દો. 1 રૂપિયો પ્લસ કરી દો. કેટલા થયા? 51. હાલો 51 નું કઈ થાય? હા સાહેબ થાય જ ને. 51 અટકી થોડું જાય. બરાબર. 17 તેરી કેટલા થાય? 51 થાય કે નહીં? હા સાહેબ થાય. હાલો કરી નાખ્યું. પૂરું થઈ ગયું. ડન. હાલો આગળ હજી ગણીએ. હજી આપણી પાસે શું છે? 92, 92, 91, 92. બરાબર. હાલો 92 ના અડધા કરો તો થાય. 92 નજીકની સંખ્યા કઈ થાય? 90 થાય. 90 ના અડધા કેટલા થાય? 45 થયા અને 92 માંથી 2 વધ્યા થાય. 2 ના અડધા કરી નાખો. 1 1. 45 માં 1 એડ કરી દો. કેટલા થઈ ગયા? 46. હાલો 2 અને 46. હાલો 46 ના અડધા આપણને આવડતા જ હોય. 23 નું 46 આવડે સાહેબ. આટલું તો હેલું આવડતું હું સાહેબ તમે આવો હોય. બરાબર. 23 નું 46. હવે 23 નું કઈ થાય નહીં, કારણ કે 23 કેવી સંખ્યા છે? પ્રાઇમ નંબર છે. ચેક કરી લેવાનું. હાલો 2 2 23, 2 5 3 17 બધું અવિભાજ્ય સંખ્યાઓ છે. હાલો બરાબર લખી નાખો. 510 બરાબર 2 × 3 × 5 × 17 અને 92 બરાબર 92 2 × 23. હાલો સાહેબ ફટાફટ ગુસા ગોતી લ્યો. હાલો ગુસા બરાબર ચેક કરો તો કોણ છે હરખું? બગડો તગડો છે? ના નથી. પાંચડો નથી. સાતડો નથી. કઈ નથી. હાલો બગડો જ છે ખાલી. હાલો ગુસા કેટલો આવ્યો? 2 આવ્યો. હાલો લસા ગોતી લ્યો. બરાબર સાહેબ ઈ તો અમને બહુ આવડે. ફટાફટ આવડે. લસા કરી નાખો બધાનો ગુણાકાર. 2 × હાલો 2 તો કોમન હતા એટલે બગડો આવી ગયો. તરકડા વાળો લ્યો. 3 × 5 × 17 × 2 × 23 બધું જીવ લખી નાખવાનું. બરાબર. ક્યાંય પણ મૂંઝાવું નહીં. બરાબર. હાલો આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે હું તમને જવાબ કહી દઉં છું. બરાબર. એ આવશે તમારો 23460. હાલો આ એક જવાબ હું કહી દઉં છું. નેક્સ્ટ ટાઈમ હું કહીશ નહીં. બરાબર. હાલો લસા કેટલો આવ્યો? 23460 અને ગુસા કેટલો હતો? 2 હતો. હાલો ફરીથી આપણી આજ રીત અહીંયા જ અપનાવી દો. ગુસા બરાબર હાલો લખો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હાલો ગુસા કેટલો મળ્યો તો મને? તો કે સાહેબ 2 મળ્યો. તો લખી નાખો. હું પૂછ્યા. બરાબર. હાલો લસા કેટલો મળતો? તો 23460. બરાબર. બંને પૂર્ણાંક કોણ હતા? 510 અને 92. હાલો 510 ગુણ્યા કેટલા કરવાના છે? 92 કરવાના છે. હાલો 23 × 2 કરો અને 460 × 2 કરો એટલે 23,460 રૂપિયા તમારી પાસે હોય તો એને ગુણ્યા તમારે કેટલા કરી નાખવાના? 2 કરી નાખવાના. પણ છતાં તમારે કરવા નથી. હું કહી દઉં છું. હાલો તમને ઈ તમારો જવાબ આવે છે 46,920. હાલો એનો મતલબ હું થયો? આનો પણ કેટલો આવતો હોય? 46,920 જવાબ આવતો હોય. થઈ ગયું બે બાજુ સરખું? હા સાહેબ થઈ ગયું. એનો મતલબ એ થાય કે લસા ગુસા કરો તો જવાબ બે બાજુ સરખો આવે છે. આપણે ચકાસી લીધું આવે છે ભાઈ. બરાબર.
હાલો સેમ એવી જ રીતે 336 અને 54. હાલો 336 પેલો આંકડો ચેક કરો. 54 માં પણ પેલો આંકડો ચેક કરો. બેયમાં કોણ છે? બેકી સંખ્યા છે. હાલો બેકી સંખ્યા 336 નજીક 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 કોણ છે? નજીક કોણ છે? નજીક જવાનું હંમેશા નજીક જાઓ. બરાબર નજીક જવાનું કેટલું થશે? નજીકમાં 2 168. હાલો થઈ ગયું. 168 ગુણ્યા 2 કરો 366 થઈ 336 થઈ જાય. હાલો 168 એના 2 કરો કારણ કે અહીં આઠડો છે. આની નજીકમાં કોણ હોય? 170 હોય. પણ 170 માં ન કરે 160 માં જવાય. બરાબર 160 કરો એટલે કેટલા થાય? 80 થઈ ગયા. અને ઉપર કેટલા હજી છે? 160 અને ઉપર હજી કેટલા છે? હજી માથે 8 છે. જો એટલે 8 ના અડધા કેટલા વધે? 4 વધે એટલે 84 થાય કે ન થાય? તો કે હા સાહેબ થાય. હાલો 84. હજી 84 ને બે હરખા ભાગ પડે. જો બરાબર 80 નજીક લઈ જાવ એટલે 40 ને 2 42 42 84 થાય. હા સાહેબ થાય. હાલો 42 ના અડધા કરો તો 21 દુ 42 થાય. હા સાહેબ થાય જ ને. હું કામ ન થાય? 3 7 21. હાલો પૂરો થઈ ગયો દાખલો ભાઈ. અડધો પૂરો. હાલો 54 માં કરો તો એવું જ. 54 ના અડધા 54 નહીં 50 ગણો પેલા. 50 ના અડધા કેટલા થાય? 25 અને ઉપર વધ્યા 4 એના અડધા કરો એટલે 2 25 2 27. હાલો 2 અને 27. હાલો થઈ ગયો સાહેબ 27. હાલો જોતો જરાક 27 નું કઈક કરો થાય કઈ? હા થાય જ ને સાહેબ. 9 તેરી કેટલા થાય? 3 નવા કેટલા થાય? 27 થાય ને. 3 અને 9. હાલો હવે જરાક ચેક કરી લો તો 9 કેવી સંખ્યા છે? પ્રાઇમ નંબર. 3 પ્રાઇમ 2 પ્રાઇમ. બરાબર બધી પ્રાઇમ નંબર જ છે આપણી પાસે ઓલરેડી. હજી જો આ 9 છે. હજી ભાગ પાડો ને તો પાડી નાખે 3 અને 3 એટલે સહેલું થઈ જાય થોડું. કારણ કે 3 પણ કેવી છે? ઓલરેડી પ્રાઇમ નંબર છે. શું કરો આપણે? ગુસ્સા લેવામાં સસ્તું પડે એટલા માટે. બરાબર હાલો લખો 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર? 1 2 3 ને 4 વાર. હાલો 4 વાર 2 2 2 3 અને 7 ગુણ્યા 3 અને ગુણ્યા 7 થઈ ગયું. હાલો એના પછી 54 માં લખી નાખો. 54 માં કેટલી વાર છે? 1 2 વાર 1 જ છે. 1 3 કેટલી વાર? 1 2 3. હાલો 1 2 3 થઈ ગયા 3 વાર. બરાબર હાલો ગોતો અને ગુસ્સા ક્યાં કરો? ગુસ્સા 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 આર્યું અહીંયા ગુસ્સા બરાબર. કોણ છે કોમન? જો તો એક તો બગડો છે. જો આર્યો 2 2 પછી અહીં કોઈ છે? ના નથી 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 નથી. હાલો 3 છે. જો આર્યા 3 3 એટલે 2 ગુણ્યા 3. જો અલગ માર્કર થી દર્શાવું છું ગુસ્સા હોય એટલે સીધે સીધો આપણને મળી જાય. ગુસ્સા બરાબર 2 તેરીને 6 બરાબર. એના પછી આગળ લસા. લસા ની અંદર પહેલા તો કોમન છે લખી નાખો. 2 ગુણ્યા આગળથી લખતું જવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. આનો બધાયનો તમે લસ્સા કરો બરાબર એટલે લસ્સા તમને સરસ એવો મળી જાય. બરાબર તમને લસ્સા મળશે 16,000. ચાલો હું તમને કરી દઉં છું. બરાબર ઈ લસ્સા તમને મળશે હાલો જો સોલ્વ કરો. 2 2 4 4 દુ 8 8 દુ 16 બરાબર એટલે 16 લખી નાખું. 16 ગુણ્યા 7 3 તેરી 9 9 તેરી ને 27. હાલો 16 7 કેટલા થશે? 16 7 112. 112 ગુણ્યા 27 બરાબર. 112 ગુણ્યા 27 કરવાના આપણે. હાલો 112 ગુણ્યા 27 કરી નાખીએ સાહેબ. એમાં 2 2 4 2 1 2 2 2 7 દુ 14 નો ચોકડો ઉપર આવ્યો 1 7 1 7 ને 1 8 7 1 7 થઈ ગયું. 4 8 ને 4 12 નો બગડો ઉપર આવ્યો 1 10 નું શૂન્ય ઉપર આવ્યો 1 2 ને 1 3 3084 થાય સાહેબ. 3024 3024 લસ્સા આવ્યો મારો. કેટલો આવ્યો? 3024 બરાબર. હવે જો અહીંયા આમાં એમ નથી એટલે હું અહીંયા શોર્ટમાં કરી દઉં છું. બરાબર હાલો બંનેને આપણે કમ્પેર કરી દઈએ. હાલો કમ્પેર કરવામાં હું સ્ટેપમાં લખું છું. જોઉં ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંક નો ગુણાકાર. હાલો ગુસ્સા કેટલો હતો મારી પાસે? 6. લસા કેટલો મળ્યો મને? 3024 એના બરાબર બંને પૂર્ણાંક કેટલા છે? 336 અને એને ગુણ્યા 54. હાલો 336 એટલે 6 ગુણ્યા 324 કરવાના છે તમારે. બરાબર એ તમે 3 ગુણ્યા તમે 3024 જો 3000 છે એને ગુણ્યા પહેલા તો તમે 6 કરો એટલે 18,000 તો એકવાર થઈ ગયા.
બરાબર. પછી 24 ગુણ્યા 6 કરી નાખવાના. બરાબર. સિમ્પલ જો આપણે ગણી નાખીએ કે આવી જગ્યા 3024 ગુણ્યા 6 6 ચોક 24 ઉપર આવ્યા 2 6 2 12 12 ને 2 14 નું ચોગડું ઉપર આવ્યો 1 6 0 1 6 તેરી 18 18144. હાલો 18144. તો આ કેટલું આવતું હોય 18144. બરાબર છે. સરસ એવો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો કારણ કે જવાબ આવી ગયો છે ઓલરેડી. 3 દાખલાનો સરસ એવો સ્ક્રીનશોટ લઈ લો અને 3 ની સરસ એવી નોટ્સ બનાવી લ્યો. હજી આપણે હમણાં ત્રીજો દાખલો પણ જોવાનો છે. આના જેવો જ છે, કોપી તરત આવડી જાય એવો છે. બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ચાલો દાખલો નંબર 3. બરાબર. આઈએમપી છે અને આ તો હાવ હેલો. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે, કઈ રીતે? અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. લે આ તો આમાં તો બે જ વસ્તુ કીધી ખાલી. તો આ તો આરામથી મળી જાય. હાલો કેનો કેનો ગોતવાનો છે? 12 15 અને 21. જો આમાં 3 સંખ્યા છે. પેલા જરાક ધ્યાન રાખવાનું. હાલો 12 ની અંદર અવયવ પાડો પેલા. 12 અવિભાજ્ય અવયવ. હાલો 12 નું કરો તો કઈક 12 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. 2 અને 6 2 6 12. હાલો 2 તેરી 6. આ પૂરું થઈ ગયું. આ તો લે એટલાકમાં જ પતી ગયું. બરાબર. હાલો એના પછી છે 15. હાલો 15 નું એવું જ કઈક કરી. 15 છે એકી સંખ્યા છે એટલે ભાગ ન પડે. 3 પંચા 15 પડે જ ને, કા ન પડે? હાલો એના પછી 21. 21 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. હા તો કે પડે. 3 સત્તા 21 7 તેરી 21 થઈ ગયું. હાલો પડી ગયા. લ્યો અવયવ તો પડી ગયા. 50% કામ પૂરું થઈ ગયું. હાલો જરાક લખી નાખો તો 12 15 અને 21. જે આપણને મળ્યું લખી નાખીએ છીએ. 2 ગુણ્યા 3 સેમ. 15 ની અંદર 3 ગુણ્યા 5 અને 21 ની અંદર 3 ગુણ્યા 7. હાલો મને શું શોધવાનું કીધું છે? લસા અને ગુસ્સા. બરાબર. શોધી નાખીએ લસા અને ગુસ્સા. હવે આ હેલું છે સાહેબ, આટલું તો આવડે ને. હવે હું તમે હાલો ગોતી લઈ. લ ગુસ્સા. હાલો ગુસ્સા. કોણ છે ગુસ્સા? બધા જરાક ચેક કરો તો કોમન કોણ છે? બગડો છે બધામાં? ના સાહેબ નથી હો. પાછો બગડો નથી, ત્રગડો છે. આર્યો 3 3 અને 3. બાકી કઈ હરખું છે નહીં. તો ગુસ્સા બરાબર ગુસ્સા મારો કેટલો આવશે? 3. હાલો 75% કામ પૂરું છોકરા. 75%. હાલો હવે ખાલી કેટલું વધ્યું? 25% વધ્યું. લસા. હાલો લસા ની અંદર શું હોય છે તમને આવડે જ છે ઓલરેડી. હાલો 2 ગુણ્યા 2. હવે 3 લખી નાખો. 3 એને ગુણ્યા 5 અને એને ગુણ્યા 7. બરાબર. હાલો ગુણાકાર કરો. 2 2 4 4 તેરી 12 12 પંચા 60 ને ગુણ્યા 7. 6 સત્તા 6 7 42 42 ને 1 0 બીજો એટલે 420. હાલો આવી ગયો જવાબ. દાખલો પૂરો થઈ ગયો છોકરાઓ. હાલો ફરીથી એકવાર જોઈ લઈએ ફટાફટ. 12 છે ને અવયવ પાડો વૃક્ષ 2 6 12 અને 3 ના અવયવ પાડો 2 તેરી 6. 15 નું પાડો 3 5 15. 21 નું પાડો 3 7 21. બધાને લાઈનમાં લખી નાખો. કોમન હોય કાઢી લો એટલે ગુસ્સા નીકળી ગયો. ગુરુત્તમ સામાન્ય અવયવ લસા કાઢી લો. જે વૈધું કોમન છે એકવાર. બરાબર. બધાનો કરો ગુણાકાર એટલે શું આવી ગયું? જવાબ. બરાબર. આટલા સહેલા દાખલા. આટલો ત્રીજો દાખલો છે. આટલો સહેલો છે. હવે આવા દાખલા હું તમને કોમેન્ટની અંદર બે કહું છું કે તમારે મને જવાબ જણાવવાના છે. તો આ રહ્યું અહીંયા દાખલાની રકમ 17 23 અને 29. જરાક આમાં જોઈ લેજો. અહીંયા સોલ્વ થઈ જાય. પછી 8 9 અને 25. બરાબર. આ ઓલરેડી સ્વાધ્યાયનો બીજો અને ત્રીજો દાખલો છે. બરાબર. કેનો? ત્રીજાનો બીજો અને ત્રીજો. પેલો આપણે સોલ્વ કર્યો. આ જ રીતથી આ બે સોલ્વ કરી અને તમારે મને લસા અને ગુસા શું મળે છે બરાબર એનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. બરાબર. તો સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે દાખલા સોલ્વ કરવા માટે તમને સરળતા રહે.